નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે. આ અઠવાડિયે નિફ્ટીએ 23,000 નો આંકડો પહેલીવાર પાર કર્યો છે, પરંતુ ક્લોઝિંગ તેના ઠીક નીચે થઈ છે. એક્સિસ ડાયરેક્ટરે આગામી 15 દિવસ અનુસાર 5 એવા શેર જણાવ્યા છે જે તમને સારી એવી કમાણી કરાવી આપી શકે છે. તો ચાલો આપણે આ 5 શેર વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, સૌથી પહેલો શેર છે ગેલનો શેર 205 રૂપિયાના સ્તર પર છે. 200 થી 203 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 216 રૂપિયાથી ટાર્ગેટ પ્રાઇસ આનો છે અને 199 રૂપિયાનો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે. આ અઠવાડિયે ફ્લેટ અને 15 દિવસમાં 6% રિટર્ન આપ્યું છે ગેલના શેરે. પછી મિત્રો, બીજો શેર છે આરબીએલ બેંકનો શેર. આરબીએલ બેંકનો શેર 255 રૂપિયાના સ્તર પર છે. 252 રૂપિયાથી 256 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 277 રૂપિયાનો ટાર્ગેટ અને 249 રૂપિયાનો સ્ટોપ લોસ સૂચવ્યો છે એક્સપર્ટે. તેણે એક સપ્તાહમાં 1.25% અને 2 સપ્તાહમાં 4.5%નું વળતર આપ્યું છે. પછી ત્રીજો શેર છે એસીસી નો. તો એસીસી નો શેર 2609 રૂપિયાના સ્તર પર છે. 2618 થી 2645 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ આપી છે. 2940 રૂપિયાનો ટાર્ગેટ અને 2600 રૂપિયાનો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે. આ અઠવાડિયે તેને 3.5%નું રિટર્ન આપ્યું છે અને 2 સપ્તાહમાં 10.5%નું રિટર્ન આપ્યું છે આ શેરે. પછી છે ઓરિયન્ટ ઇલેક્ટ્રિક નો શેર. તો ઓરિયન્ટ ઇલેક્ટ્રિક નો શેર 229 રૂપિયાના સ્તર પર છે. 227 થી 230 રૂપિયાની રેન્જમાં આને શેરને ખરીદવાની સલાહ આપી છે. 251 રૂપિયાનો ટાર્ગેટ અને 223 રૂપિયાનો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે. આ અઠવાડિયે તે સપાટ રહ્યો છે. 2 અઠવાડિયામાં તે 10%થી વધુ રિટર્ન આપ્યું છે. પછી મિત્રો, છેલ્લો શેર છે કેપીઆઈટી ટેકનોલોજીસ નો. 1551 રૂપિયાના સ્તર પર આ શેર છે. 1536 થી 1551 રૂપિયાની વચ્ચે આ શેર ખરીદી શકો છો અને 1713 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. 1499 રૂપિયાનો સ્ટોપ લોસ સૂચવવામાં આવ્યો છે. આ અઠવાડિયે તેને 2%નું રિટર્ન આપ્યું છે અને 2 સપ્તાહમાં 6%નું રિટર્ન આપ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 5 એવા શેર વિશે વાત કરી જેમાં એક્સિસના ડાયરેક્ટરે આગામી 15 દિવસમાં સારી એવી કમાણી કરાવી શકે છે એ સૂચવ્યા છે આ 5 શેરોને, અને તમને ખરીદીની સલાહ આપી છે આ શેરોમાં. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.